હેલો ફ્રેન્ડ્સ, જયાસ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ટેસ્ટમાં બેસ્ટ એવો કઢાઈ હાંડવો। તો એના માટે તમારે પૂરો વિડીયો તો જોવો જ પડશે, જેથી વચ્ચેની પૂરી માહિતી સાથે ટિપ્સ પણ જાણવા મળે। તો ચાલો આપણે શરૂ કરીશું। એક તપેલીમાં 250 ગ્રામ હાંડવાના લોટને 1 વાટકી છાશ સાથે મિક્સ કરીશું। જરૂરિયાત મુજબ પાણી એડ કરીને ખીરું બનાવીશું, વિડીયોમાં બતાવ્યું છે એ પ્રમાણે। પછી તેમાં ખાવાનો સોડા એડ કરીશું। સોડાનો ભાગ થોડો આગળ પડતો લેવાનો છે, જેથી હાંડવો સોફ્ટ બને। હવે બધું મિક્સ કરી લઈશું અને ખીરુંને 7 થી 8 કલાક સુધી ઢાંકી દેવાનું છે। પછી તે ચેક કરી લેવાનું। તમે જોઈ શકો છો કે કેટલો સરસ આથો આવ્યો છે। હવે તેમાં આપણે મીઠું જરૂરિયાત પ્રમાણે, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું પાવડર, થોડી હળદર નાખીને મિક્સ કરી લઈશું। ત્યાર પછી તેમાં અજમાને મસળીને એડ કરીશું અને આદું, લસણ, મરચાં, ધાણાની પેસ્ટ 2 ચમચી જેટલી એડ કરવાની રહેશે। હવે તેમાં 150 ગ્રામ જેટલી મેથીની ભાજી ધોઈને પછી એડ કરીશું અને 1 વાટકી જેટલો ગોળ એડ કરી બધું મિક્સ કરીશું। છેલ્લે તેમાં 2 ચમચી જેટલું તેલ એડ કરી મિક્સ કરીશું। તમે જોઈ શકશો વિડીયોમાં કે બધું મિક્સ થઈ ગયું છે। હવે આપણે તડકા પેનમાં તડકો લગાવીશું। એ માટે તેલ ગરમ થાય, રાઈ ફૂટે એટલે તેમાં થોડી હિંગ, થોડી હળદર અને 2 ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું। 3 ચમચી જેટલા તલ પણ તતડાવીશું। સાઈડમાં ગેસ ઓન કરીને કઢાઈમાં વઘાર પાથરીશું અને થોડો સાઈડમાં રાખીશું। હવે તેમાં ખીરું પાથરી દઈશું, બધું મિક્સ કરી દઈશું। બધું મિક્સ થઈ ગયું છે એટલે થોડો વઘાર જે સાઈડ પર રાખેલો હતો એને કઢાઈમાં ઉપરથી પાથરીશું, જેથી ટેસ્ટ જળવાઈ રહે। મિક્સ કરીને ઢાંકણું ઢાંકી દેવાનું છે 5 થી 7 મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર। 7 મિનિટ જેવું થાય એટલે હાંડવાને ચેક કરી લેવાનું છે અને કઢાઈની નીચે તવી મૂકીને ધીમા તાપે થવા દેવાનો છે। 20 મિનિટ પછી ચેક કરશો તો વિડીયોમાં બતાવ્યા પ્રમાણે હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે। હવે સર્વ કરીશું। અહીં એક ટીપ છે કે હાંડવામાં ગોળ અને તેલ થોડું આગળ પડતું એડ કરીશું તો ખીરું બી સારું બનશે ને હાંડવો સ્વાદિષ્ટ બનશે। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા, ઘરે ટ્રાય કરવાનું ના ભૂલતા અને મને કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી જણાવશો। થેન્ક યુ।